નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો સાવધાન થઈ જજો। આજથી તોફાન સાથે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। જ્યાં દોસ્તો હવામાન વિભાગે આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યો માટે ચેતવણી જારી કરી છે અને ખાસ કરીને ઉત્તર ભારતથી લઈને ઉત્તર પૂર્વ તેમજ દક્ષિણ ભારત સુધી હવામાનમાં ઝડપથી ફેરફાર થવાની આગાહી છે। તો ખાસ કરીને ઉત્તર પ્રદેશમાં 8થી લઈને 13 મે સુધી અનેક વિસ્તારોમાં ભારે પવન, આંધી તેમજ વરસાદની સંભાવના છે અને આગામી 6 થી 7 દિવસમાં કેરળ, તમિલનાડુ, પુડુચેરી તેમજ કરાઈકલમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। આગ ઝરતી ગરમીનું એલર્ટ, તો ઘરની બહાર નહીં નીકળતા। જ્યાં દોસ્તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। તો આગામી 4 દિવસમાં અમદાવાદ સહિત રાજ્યના ઘણા બધા ભાગોમાં ગરમીનો પારો 45 ડિગ્રીને પાર કરી જવાની શક્યતા દર્શાવી છે। તો ભારે ગરમીના કારણે લોકોને ભારે હાલાકીનો પણ સામનો કરવો પડી શકે છે। તો આ સાથે જ ગરમીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં 11 મે થી લઈને 13 મે સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। સોના અને ચાંદીના ભાવમાં તોતિંગ ઉછાળો। જ્યાં દોસ્તો આ અઠવાડિયે કિંમતી ધાતુઓના ભાવમાં રેકોર્ડ બ્રેક તેજી જોવા મળી હતી। જેમાં 1 કિલો ચાંદીના ભાવમાં ₹15,250નો જંગી વધારો થતા તે હવે ₹2.56 લાખની ઐતિહાસિક સપાટીએ પહોંચી છે। તો બીજી તરફ સોનાના ભાવમાં પણ ₹820નો વધારો થઈને જેનાથી 10 ગ્રામ સોનાનો રૂપિયાનો ભાવ ₹1.51 લાખ થઈ ગયો છે। તો આ વર્ષે સોનામાં કુલ ₹17,800નો વધારો થયો છે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। મોબાઈલ કંપનીઓ ઉપર ટ્રાયનો શકંજો। જ્યાં દોસ્તો દૂરસંચાર નિયામક ટ્રાય દ્વારા ટેલિકોમ કંપનીઓ માટે કડક નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જેમાં સ્પામ કોલ્સ તેમજ ફ્રોડ કોલ્સની ફરિયાદો હવે કંપનીઓએ 24/7 એટલે કે 24 કલાક સાંભળવી પડશે। તો જો 15 દિવસમાં નિકાલ નહીં આવે તો ₹50 લાખ સુધીનો દંડ પણ થઈ શકે છે। તો જ્યારે ઓટોમેટેડ રિપ્લાયને બદલે ગ્રાહક સીધા ટેલિકોલર સાથે વાત કરી શકશે। તો પ્રમોશનલ કોલ ઉપર કોલ બેક સુવિધા તેમજ ફરિયાદના લાઈવ અપડેટ SMS, ઈમેલ દ્વારા પણ આપવા પણ ફરજિયાત બનશે। ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ભારતની ઐતિહાસિક સિદ્ધિ તો દુનિયામાં ડંકો। જ્યાં દોસ્તો ભારતે સંરક્ષણ ક્ષેત્રે 8 મે 2026ના રોજ ઓડિશામાં ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે। જેમાં DRDO દ્વારા MIRV ટેકનોલોજીની સજ્જ એડવાન્સ અગ્નિ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। તો આ ટેકનોલોજી દ્વારા ભારત હવે એક જ મિસાઇલથી અલગ અલગ ભૌગોલિક વિસ્તારોમાં અનેક લક્ષ્યોને ચોકસાઈપૂર્વક વિંધી શકશે। તો આ સાથે જ ભારત વિશ્વના શક્તિશાળી દેશોની હરોળમાં પણ સામેલ થઈ ગયું છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આ મહિનાથી જ UPI તેમજ ATM દ્વારા PFના પૈસા મળશે। જ્યાં દોસ્તો IPFO દ્વારા IPFO 3.0ના પહેલ હેઠળ આ મહિનાના અંત સુધીમાં UPI તેમજ ATM દ્વારા ફંડ ઉપાડવાની ક્રાંતિકારી સુવિધા શરૂ કરાશે। તો આ નવી સિસ્ટમથી 7.8 કરોડ સબસ્ક્રાઇબર્સના કાગળની કાર્યવાહી વિના તરત જ પૈસા મેળવી શકશે। તો 2026ના મધ્ય સુધીમાં આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓટોમેટેડ તેમજ યુઝર્સ ફ્રેન્ડલી બની જશે। તો જેમાં ઓટો ક્લેમ્ડ સેટલમેન્ટની સુવિધા પણ મળશે। તો હવે PFના ધારકોએ કચેરીના ધક્કા પણ ખાવા નહીં પડે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। હોર્મુઝને લઈને ટ્રમ્પની કડક ચેતવણી। જ્યાં દોસ્તો અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝને લઈને સતત તણાવ વધી રહ્યા છે। તો આની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે ઘોષિત સીઝફાયર હજુ પણ લાગુ છે। તો તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે જો આ કરારોનો ભંગ થશે તો તેની અસર સ્પષ્ટ અને મોટા સ્તર ઉપર જોવા મળશે। તો વધુમાં તેમણે કહ્યું છે કે તાજેતરના
પથ્થરની અથડામણમાં યુએસ સેનાએ ઝડપથી જવાબ આપ્યો હતો અને વિરોધી દળોને ભારે નુકસાન પણ પહોંચાડ્યું હતું। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થશે વધારો। જી હા દોસ્તો, હોર્મુઝ સ્ટ્રેઇટને લઈને વધી રહેલા તણાવને વચ્ચે વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો જોવા મળ્યો છે। તો ટૂંકા ગાળામાં ક્રૂડ ઓઇલના ભાવ $70 પ્રતિ બેરલથી વધીને $126 પ્રતિ બેરલ થયા છે। તો જેના કારણે તેલ કંપનીઓને કરોડોનું નુકસાન પણ થઈ રહ્યું છે। તો દોસ્તો તમને જણાવી દઈએ કે દેશમાં 15 મે અગાઉ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળશે તેવું સૂત્રોએ બિઝનેસ ટુડેને જણાવ્યું હતું। ત્યાર પછી દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં આવે તો સામાન્ય જનતાને પડતા ઉપર પાટું। જી હા દોસ્તો, મોંઘવારીના માર વચ્ચે સામાન્ય લોકોને વધુ એક ઝટકો લાગી શકે છે, જેમાં દેશની અગ્રણી FMCG કંપનીઓ જેમાં સાબુ, શેમ્પૂ, બિસ્કિટ, પેકેજ્ડ ફૂડના ભાવમાં નોંધપાત્ર વધારો કરવાની તૈયારી કરી રહી છે। તો વધુમાં કંપનીઓનું કહેવું છે કે કાચા માલ, પેકેજિંગ તેમજ પરિવહન ખર્ચમાં સતત વધારાના કારણે કિંમતો વધારવી ખૂબ જ જરૂરી બની ગઈ છે। તો નિષ્ણાતોના મતે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ તેમજ ક્રૂડ ઓઇલના ભાવમાં તેજીએ FMCG કંપનીઓની પડતર કિંમત ઉપર પણ દબાણ વધાર્યું છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। કચ્છના દરિયા સીમાડેથી ચરસના વધુ 20 જેટલા બિનવારસી પેકેટ મળ્યા છે। જી હા દોસ્તો, ભારતીય કોસ્ટગાર્ડની ટીમે શેખરનો પીટ ટાપુ નજીકથી દરિયામાંથી 20 જેટલા પેકેટના ચરસ કબજે કર્યા છે। તો રૂટીન પેટ્રોલિંગ દરમિયાન મળેલા આ બિનવારસી પેકેટોનો કોસ્ટગાર્ડે જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેમાં છેલ્લા કેટલાક દિવસોથી કચ્છના દરિયા કિનારેથી સતત નશીલા પદાર્થોના પેકેટો મળી રહ્યા છે। તો આ ઘટનાઓના પગલે કોસ્ટગાર્ડ, BSF તેમજ મરીન પોલીસ સંયુક્ત પેટ્રોલિંગ પણ વધારી દીધું છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। આજે વિજય લેશે CM પદની શપથ। જી હા દોસ્તો, તમિલનાડુમાં રાજકીય ઇતિહાસ રચવા જઈ રહ્યો છે, જેમાં TVK ચીફ વિજયે રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનવાનો દાવો રજૂ કર્યો છે। તો VCK તેમજ IMULના ટેકા સાથે વિજય સાથે 120 જેટલા ધારાસભ્યોનું સમર્થન છે। તો રાજ્યપાલે વિજયને રવિવારે બપોરે 3:45 કલાકે મુખ્યમંત્રી પદના શપથ લેવા માટે આમંત્રણ આપ્યું છે। તો દક્ષિણ ભારતના આ લોકપ્રિય અભિનેતા હવે સત્તાવાર રીતે રાજ્યની બારડોર સંભાળશે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। PM મોદીએ 98 વર્ષના કાર્યકરના ચરણ સ્પર્શ કર્યા। જી હા દોસ્તો, PM નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ પૂર્વે પશ્ચિમ બંગાળના સૌથી વૃદ્ધ ભાજપ કાર્યકર માખનલાલ સરકારના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા। તો તેની સાથે જ CM બન્યા બાદ ભાવુક થયા શિવેન્દુ। જી હા દોસ્તો, પશ્ચિમ બંગાળમાં પ્રથમવાર ભાજપના CM બન્યા બાદ શિવેન્દુ અધિકારી ભાવુક થયા હતા અને શપથ ગ્રહણ બાદ તેમની સૌથી પહેલા PM મોદીને અભિનંદન કર્યા હતા। ત્યારબાદ તેઓએ દરેક નેતાઓ સાથે મુલાકાત કરી હતી અને જ્યારે તેઓ CM યોગી પાસે પહોંચ્યા તો તેમને ભગવા રંગની શાલ આપીને સન્માન કર્યું હતું અને આ દરમિયાન લોકોનો ઉત્સાહ પણ હાઈ લેવલ ઉપર પહોંચી ગયો હતો। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। બર્ડ ફ્લૂનો ખતરો વધતા ગુજરાત બન્યું સતર્ક। જી હા દોસ્તો, મહારાષ્ટ્રના બારામતીમાં બર્ડ ફ્લૂના કેસ સામે આવતા ગુજરાતમાં આરોગ્ય તેમજ પશુપાલન વિભાગ એલર્ટ થયું છે। તો સંભવિત સંક્રમણને અટકાવવા માટે ગાંધીનગર જિલ્લામાં 18 જેટલી ટીમો અનેક વિસ્તારોમાં કામગીરી શરૂ કરી છે। તો વધુમાં આરોગ્ય ટીમ દ્વારા સૂચના અપાઈ છે કે મરઘાના કોઈપણ શંકાસ્પદ લક્ષણો જોવા મળે તો તાત્કાલિક ટીમને જાણ કરવી। તો તંત્ર દ્વારા પોલ્ટ્રી ફાર્મ સંચાલકોને પણ ખાસ સાવચેતી તેમજ સ્વચ્છતા જાળવવા માટે અપીલ કરી છે।
ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચ્યા છે. જ્યાં દોસ્તો પાકિસ્તાનમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર ધરખમ વધારો થયો છે. તો પાકિસ્તાન સરકારે પેટ્રોલના ભાવમાં 14.92 પાકિસ્તાની રૂપિયા તેમજ ડીઝલના ભાવમાં 15 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે વધારો કર્યો છે. તો જે બાદ પાકિસ્તાનમાં પેટ્રોલના ભાવ વધીને 414 રૂપિયા પ્રતિ લીટરે પહોંચી ગયો છે, જ્યારે ડીઝલના ભાવ વધીને 414.58 પાકિસ્તાની રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યો છે. તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર હવાઈ મુસાફરી બની મોંઘી. જી હા દોસ્તો, ઉનાળાની રજાઓમાં ફરવા જવાના શોખીનો માટે માઠા સમાચાર છે, જેમાં જેટ ફ્યુઅલની કિંમતોમાં તીવ્ર વધારો તેમજ એરલાઇન્સ દ્વારા ફ્લાઇટ ઘટાડવાના કારણે સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય રૂટ ઉપર હવે હવાઈ ભાડામાં 40 થી 50% જંગી વધારો થયો છે.